ગાંધીનગરમાં તમને કોઈ મળે અને પૂછે કે સમસ્યાનું કાયમી સરનામું ક્યાં છે, તો તમારે અવશ્ય જવાબ મોઢા પર જ રાખવાનો કે સમસ્યાનું કાયમી સરનામું જે છે એ ગોધરા છે. કારણ કે ગોધરામાં તો સમસ્યાઓનો અંબાર છે. અહીંયા ડગલે ને પગલે સમસ્યાઓ સમસ્યાઓ સમસ્યાઓ, અને એક સમસ્યા મટતી નથી ત્યારે બીજી સમસ્યાનું આપોઆપ સર્જન થઈ જાય છે. અને એ સમસ્યાને નિવારવા માટે જે પ્રકારની એજન્સીઓએ કામ કરવું જોઈએ એ કામ નથી કરતી, તેના કારણે સમસ્યા વધે છે. હાલ હું ગોધરાની વાવડી બુજર્ગ ખાતે આવેલી ગુરુદેવ સોસાયટીમાં છું. સ્થાનિક લોકોના જે પ્રશ્નો છે ખૂબ જ વિકટ છે. ગયા વખત પણ આ જ સમસ્યા સામે તેઓ ઝઝૂમ્યા હતા અને પોતાનો સમય કાઢ્યો હતો, ત્યારે ફરી એક વખત તેઓ એવી જ સમસ્યામાં લિપ્ત થયા છે. સ્થાનિક લોકો મારી સાથે છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે તમારું? જયેશભાઈ. જયેશભાઈ, શું પ્રશ્ન છે તમારો? હું અહીંયા લગભગ 10 વર્ષથી રહું છું, પણ પાણીની એટલી બધી સમસ્યા છે ને કે એનું કોઈ નિરાકરણ નગરપાલિકા પણ નથી કરી શકતી કે ગ્રામ પંચાયત પણ નથી કરી શકતી. અને તમે જોઈ શકો છો કે પાણીના અંદર લોકોને જવું આવું અઘરું પડી ગયેલું છે અને પાણીનો કોઈ નિકાલ નથી. દર વર્ષે રજૂઆત કરવા છતાં પણ એનું કોઈ નિરાકરણ જ નથી લાવી શકતા અને મહાનગરપાલિકા બનાવવાની વાત કરે છે. આ સંભાળતા નથી કે આ કંઈ સાચવતા નથી. આ પાણીનો કોઈક રસ્તો નથી કરી શકતા કે કોઈ અધિકારી જોવા પણ નથી આવતા. હવે તમે જોઈ શકો છો કે આ નાના નાના છોકરાઓ કેવી પરિસ્થિતિમાં છે. એ લોકોથી પડી જવાય કે એ લોકોને વાગી જાય કે લપસી પડાય, એવી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે દરેકને. અને કેવી રીતના બધાને આજે આવી રીતના ભીણા પાણીના અંદર અને કંઈક ભૂંગળું કે કંઈક નીકાળીને કંઈક તમને રસ્તો કરી આપીશું, તો કે પથ્થર આવી ગયો છે, એવી તેવી નાની નાની વાતો કરીને સમજાઈ અને લોકોને હેરાન પરેશાન કરી મેકેલા છે. આ વિસ્તાર પહેલા પંચાયતમાં હતો? હા, પંચાયતમાં હતો. પછી નગરપાલિકાએ જવાબદારી લઈને એ લોકોએ કીધું કે અમે સંચાલન કરીશું, એમ કરીને એ લોકોએ લઈ લીધેલું છે. કચરા કલેક્શન ની બધી સુવિધા નગરપાલિકા આપે છે? કોઈ જ કશું છે નહીં. આ તમે જુઓ, જ્યાં ત્યાં પથ્થર પડેલા છે, પાણી પડેલું છે, પણ એનું કોઈ નિરાકરણ જ નથી. કોઈ સફાઈ કરવા વાળા નથી આવતા, કશું જ નહીં. અને વેરો તો કે ફૂલ લેવાનો અને મહાનગરપાલિકા બનાવવાની છે, તો એ બધાનો પછી ખર્ચ પ્રજાને ભોગવવો પડશે. અને પ્રજાને આવી ફેસિલિટી આપવાની છે કે જે લોકોને ખાલી પાણીનો પણ રસ્તો કે પાણીમાં નિકાલ નથી કે કોઈ જ નથી. સાથે એક બેન છે, બેનને વાત કરીશું. ગયા વખત પણ એમની સાથે વાત કરી હતી, ખૂબ જ આક્રોશ સાથે. લગભગ આ જ બેન છે કે જેમને ગોધરાના આ નગરપાલિકાના મુખ્ય અધિકારી એટલે કે ચીફ ઓફિસરે એવો જવાબ આપ્યો હતો કે તમે ત્યાં મકાન શું કામ બનાવ્યા, એવું કહ્યું હતું ને, ગયા વર્ષ કહ્યું હતું. એ જ બેન ને તમે? તો ફરી સમસ્યા આની આ જ છે? હા ભાઈ, આ સમસ્યા એની એ છે, નગરપાલિકા અને પ્રમુખ કોઈ આવતા નહીં અમારા માટે જોવા માટે. આ ગંદકીમાં રહેવું પડે, અમારે જે જવું પડે અંદર 2 નંબર બી અમને તકલીફ પડે છે. મારા માણસ બી આમ તેમ પડી ગઈ અને તે બી સરકારી બી દાખલ કર્યો. અમારી પરિસ્થિતિ બી અમારી હારી નથી સાહેબ. હવે કોઈ જોવા જ નહીં આવતું. ગંદકી મારે નાના નાના છોકરાઓ તો કોઈ આવતા નહીં. અમે એવું નહીં કે અમે જોઈએ. ગયા વખત બી અમે ગયા તો તમારું મકાન તમે શું કરવા બનાવ્યું? આમાં એવું કે છે મકાન તો બનાવવું પડે. અમે કઈ જઈએ સાહેબ? અમારે કઈ એમાં એટલે આમદામ નથી કે બીજી સોસાયટીમાં જઈએ. અમે તો આમદામ, અમે તો પેલા એના જેવા છે. અમે તો પૈસાનું કઈ એવું હતું નથી અમારા માટે ભાઈ. જો એટલે અમારે તો કઈ જે અમારા માટે આવે કે અમારા માટે ભૂંગરા કરે, પાણીનો નિકાલ કરે, બસ એ તમારે કેવું છે બસ. અચરજની વાત તો એ છે કે આવા ઉદ્ધતાએ ભર્યો જવાબ આપ્યા પછી પણ એ મુખ્ય અધિકારી આજે પણ ગોધરામાં જ છે. આજે પણ ગોધરામાં છે. તેમને કોઈ નોટિસ પણ નથી મળી, તેમની બદલી પણ નથી થઈ અને અત્યારે પણ તેઓ મસ્ત મહાલતા જ ગોધરામાં નજરે પડે છે. ગાડીમાંથી ઓછા ઉતરે છે. એમને ચાલવાની આદત ઓછી છે કારણ કે તેમના પગ એ લાયક નથી કે ગોધરાના રસ્તા ઉપર ચાલે, અથવા ગોધરાના રસ્તા એવા નથી કે જે એમના પગના લાયક હોય, એટલે તેઓ ચાલતા નથી. આ બેન સાથે છે. બેન, કેટલા સમયથી આયા છે અને પાણીના લીધે પાણીજન્ય રોગોનો અહીંયા બીમાર મચ્છર ને બધું? હા છે, મચ્છર બી બહુ છે અને નજીક દવા બી નહીં છાંટતા કે કશું બી નહીં. અને ઈ ગાડી પાણીનો નિકાલ કરી આપે બસ અમને. આ કેટલા સમયથી છે? 10 વર્ષથી. અમે 10 વર્ષથી રહીએ છીએ અહીંયા. તો તમે રજૂઆતો કરી છે કે નહીં? કઈ રજૂઆત કરી પણ કોઈ સાહેબ આવતા જ નહીં. 10 વાર અમે ગયા છે, પ્રમુખમાં મળ્યા છે, નગરપાલિકા મળ્યા, કોઈ જોવા જ નહીં અમારા માટે આવતું. શું કરવાનું સાહેબ? હવે અમે થાકી ગયા છે. અમે તો જવું આવવું પડે. અમારે અઘરું પડી ગયું છે. અમે કેમ ના જઈએ કેમ ના આવીએ? અમારે એવું છે. અમારા માટે આટલું સુવિધા કરો કે નિકાલ કરો અમારા માટે બસ. શું કહેશો તમે? હા, હું રાજુભાઈ બોલું છું. છેલ્લા 30 વર્ષથી આ સોસાયટીમાં રહું છું અને કોઈ જાતની કોઈ છે ને અહીંયા અમે ધારાસભ્યશ્રીને મળ્યા છે, પછી કલેક્ટર ઓફિસમાં રજૂઆત કરી છે, બધે જ અમે રજૂઆત કરી છે, પણ નથી રોડ બન્યા કે નથી કશું જ. અત્યારે અમારે સાયકલ લઈને નીકળવું હોય ને તો કેટલું અમારે આગળ ખાડા ટેકરી થઈ ગયા છે રોડના, અને એમ તેમ નથી રોડ બન્યા. નાનું બાળક છે મારી સાથે, એની સાથે વાત કરશું. બેટા, સ્કૂલ જાય છે તો કેવી રીતે આ પાણીમાંથી નીકળી? હા, અહીંયા છે ને ખૂબ પાણી ભરાય છે અને તેથી મારે સ્કૂલમાં બહુ રજા પડે છે.
રજા પડે છે અને પછી આપણે યુનિફોર્મ પલળી જતો હશે અહીંયા તો કેમ કે મારા છે કપડાં બગડ્યા છે. હા, અહીંયા છે ને યુનિફોર્મ બી પલળી જાય છે ને અહીંયા છે ને કોઈ બી સરકારી કામ થતું જ નથી. તો શું કહેશો, શું તમે શું થવું જોઈએ? અહીંયા પાણીનો નિકાલ થવો જોઈએ. આ છે દેશનું ભવિષ્ય, ગોધરાનું ભવિષ્ય, આવનાર સમયની આવનાર પેઢી છે, પરંતુ તેઓ જે પ્રમાણેના તેમના પ્રશ્નો છે તેનું નિવારણ ક્યાંક ને ક્યાંક થવું જોઈએ. એક બેન હજી છે, તેમના ઘરે કોઈ કાચ પાણીમાં પડી ગયું છે, એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહો છો, બોલો. મારા બા છે જે 1 મહિનાથી પડી ગયા છે, એમને દવાખાને લઈ જવા માટે બી કોઈ રિક્ષા અહીંયા આવવા તૈયાર નથી કે તમારા રોડ સારા નથી, તમારું પાણી પડ્યું છે. બાને ઘરમાંથી બહાર લાવવા એ સૌથી મોટો પ્રશ્ન છે. એમનો પગ 1.5 મહિનાથી તૂટી ગયો છે, એમના પગમાં પાટો છે, દવાખાને જવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે. પગનો પાટો બી આ રસ્તામાં પલળી જાય છે. તો આવી વિકટ સમસ્યાઓ વચ્ચે આ સોસાયટીના લોકો અહીંયા રહી રહ્યા છે. ગોધરાની અનેક આવી બીજી સોસાયટીઓ છે કે જેમાં આવી જ સ્થિતિઓનું, આવી જ પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે. ક્યાંક ને ક્યાંક આપણે એવું કહીએ કે આપણી જે તંત્ર અને જે સરકારીની જે મશીનરી છે, જે એજન્સીઓ છે, તે આમના પ્રશ્નોને દૂર કરવા માટે પોતાની કટિબદ્ધતા દાખવી નથી રહ્યા. સાથે મનોજ મારવાડી સાથે એડિટર ઇન ચીફ ઇસ્માઇલ જવા, ગ્લોબલ એક્સપ્રેસ, ગોધરા.